બીડી પીવાથી બળતરા થાય કોક જો ચા પાય તો ટાઢ ઢોળી જાય મફતી ચા દળે તો ચા પીવાથી ટાઢ ઢોળી જાય પછી દારૂ પીવાથી બધોય રાત વળી જાય પછી વાહે છોકરા હું કાય એ મારે તો મોટી ખોટ છે એમાં પાયો જ નથી અરે ખાટલે મોટી ખોટ છે એમાં પાયો નથી તો તમારા ખેતરે મોટી ખોટ છે તે ક્યાંય છાંયો રેવા દીધો નથી બોપડિયા કરવાય તો ક્યાંય છાંયો નથી હોજરો તો જીવના તું જાણ રે એ કોઈની હરીના ગુણ ગાયા એ મારે નતો અને રણોલભાઈ મેલાવણભાઈ કરંગીયા જેના નામ એ 1000 રૂપિયા રોકડા કોણ ભાઈ વાત કીજે તો જમાદાર સાહેબ હવે આપણે કાળુવાળા ઘરે જવાનું કારણ કે કાળુવાળો હવે હયાત નથી અને રામવાળાને જેલમાં પૂરી દીધો છે માટે આપણે તેના ઘરબાર જપ્ત કરી અને આપણે આપણું લેણું વસૂલ કરવું જોઈએ તો ચાલો આપણે વાવડી તેના ઘરે જઈએ બોલીએ
નાચે મોનરાને નાચે ડુંગરાર જે ગરી નાચી રે રંગો બોલવા નાચે ડુંગરાર જે ગરી નાચી રે રંગો બોલવા हे आकाशे हे ढोलिया झड़ुकियार दे गली नाची रे रंगो बोलवा બોલે અંબે મહાત્મા જય કરમુરના 500 રૂપિયા અમે વાત કી જાય
નિર્દોષ કંઈક મર્યા હશે આ ભયંકર જેલમાં, વગર મોતે કંઈક નર મર્યા હશે આ ભયંકર જેલમાં, અરે કંઈક મર્દોની મર્દાંગી ઉતરી હશે આ ભયંકર જેલમાં. એ સુરજ દાદા, આ તારો કેવો ન્યાય છે કે જે કાઠી કોમની નેક ટેકનો ડંકો આ પ્રદેશમાં વાગતો, અરે જે કાઠી કોમની વીરતાથી આ પ્રદેશનું નામ કાઠિયાવાડ પડ્યું, અરે આજે આ કાઠી કોમની આવી કફોડી હાલત, અરે નથી સમજાતું કે ક્યાં પાપની અધોગતિ આવી પડી, અરે અપરાધ કઈ કર્યો નથી અને હાથમાં બેડીઓ પડી. કેમ રામ વાળા, શું વિચાર કરો છો? બેડીઓ તોડવાનો કે શું? અરે નહીં નહીં ગોંદળભાઈ, હું તો એ વિચાર કરું છું કે આ બેડીઓ મારા જેવા મર્દના હાથમાં કેવી શોભી રહી છે. જૂઠું ના બોલો, કારણ કે મેં બધું જ સાંભળ્યું છે. તમારા જેલમાંથી છૂટવું છે. અરે ગોંદળભાઈ, આ તમે શું કહી રહ્યા છો? તમે એક સરકારી નોકર અને વડી અત્યારે તમે તમારી ફરજ પર ઊભા છો, પછી હું તમારા પર વિશ્વાસ સી રીતે મૂકી શકું? ગોંદળભાઈ, તમે ક્યાંક મારા દિલની વાત કઢાવવાનો પ્રયત્ન તો નથી કરતા ને? ના ના રામભાઈ, ના ના, હું પણ એક કાઠીનો દીકરો છું અને મારી પર વિશ્વાસ રાખજો, કારણ કે કાગડો કાગડાની માટી કદાપી ખાતો નથી. આ તો તમારી ઉપર અન્યાય થયો અને તમારા ગામ લોકોએ તમને ફસાવ્યા, એટલે તમારી સત્તાના કાઠિયાઓને પીસી નાખવા માંગે છે અને તમારા કાયદાના બંધન નીચે આજ તમારે જમીને છીન ભીન કરી નાખવા માંગે છે. બધું સમજુ છું ગોંદળભાઈ, પરંતુ આજે હું લાચાર છું. અરે મારો 5 સાતીનો કરાસ હતો, મારું કુટુંબ આનંદથી જીવતું, પરંતુ એ લાગવગ વાળા ડોસા પટેલે લાગવગ લગાડી મારી તમામ જમીન જાગીર ખાલસા કરી અને આજે વગર વાકે મને જેલમાં મોકલ્યો. હા હા રામભાઈ, મારી પણ એ જ હાલત છે, કારણ કે હું પણ એક જમીન જાગીર વેચી આજે પોલીસની નોકરી કરી રહ્યો છું. હવે તો મારાથી મામૂલી નોકરી સહન થતી નથી. તો રામ, તારા દિલની વાત મારાથી છુપાવતો નહીં, કારણ કે તારાથી દગો રમું તો મને સુરજ દાદાની હાથ છે અને તું દાવ્યો કાઠિયાણીનો તો કાઠીની જાત છે અને દગો રમું તમારથી તો સુરજ દાદાની હાથ છે. શાબાશ ગોંદળભાઈ, શાબાશ. હું પણ તમારા પાસે આવા જ જવાબની આશા રાખતો હતો. સાંભળો ગોંદળભાઈ, તો આજે મારે આ જેલને તોડવી છે અને આવતીકાલે માતા પિતાના આશીર્વાદ લઈ અને હવે હું બહાર વટે જવા માંગુ છું અને અન્ય ગાયકવાડ સરકારને બતાવવા માંગુ છું કે એક પ્રાણે વન ગજાવે એવા કેસરી જોયા નથી, અરે માથા પડે ને દળ લડે એવા સુરવીર જોયા નથી. હા રામભાઈ, હું પણ તમારી સાથે આવવા તૈયાર છું, કારણ કે હું પણ જમીન જાગીર ગુમાવી આજે આ મામૂલી નોકરી કરી રહ્યો છું. હવે તો આ નોકરી મારાથી સહન થતી નથી, તો હું પણ તમારી સાથે બહાર વચ્ચે આવવા તૈયાર છું. અરે નહીં નહીં ગોંદળભાઈ, કારણ કે આ બહાર વટું એ તો ખેલ ખાના તણી ધાર છે, અને આ બહાર વટું એ તો સુડી પરનો સાતરો છે. ખુમારી છે આજ તે કાલે જરા રહેશે નહીં, અરે ગોળીઓનો વરસાદ જોતા ધીરજ જરા રહેશે નહીં. કોઈ પરવા નહીં, અરે વિચાર મેં કરી જોયો છે, અરે ઇજ્જત રાખવા કોમની આજે ઇજ્જત રાખવા કોમની ભલે આ લોહીથી માતા કરે, અરે તાકાત નથી દુશ્મનની કે મારી સામે આંખ પણ ઊંચી કરી શકે, અરે ઇજ્જત રાખવા કોમની આ લોહીથી ભલે માતા કરે. શાબાશ ગોંદળભાઈ, શાબાશ. પરંતુ ગોંદળભાઈ, આ કાળ સામી જેલની દિવાલો, ચારે તરફ પોલીસના પહેરા, હાથમાં હાથ કરી અને વળી બિન હથિયારે ભાગવું પણ સી રીતે? તો તેનો પણ એક જ ઉપાય છે, કારણ કે આજની રાત આ જેલનો ગેટ હું છું, એટલે વખત જોઈ પોલીસોને ઠાર કરી અહીંથી ભાગી છૂટું, બાકી જેવી સુરજ દાદાની મરજી. તો કહો ગોંદળભાઈ, આ બેડીઓ તોડી નાખું. સાત ભાઈ સાત, હમણાં જ જેલનો જમાદાર આવશે અને જેલનો જમાદાર આવતો જ દેખાય છે. મને એવું લાગે છે કે પોતાની વિઝિટ લઈ અહીંથી ચાલ્યો જશે અને સંકેત પ્રમાણે રામ આજે 4 દિવસ થઈ ગયા તે પેટમાં એક અન્નનો દાણો નાખ્યો નથી. તો ભાઈ, આ ભૂખ ક્યાં સુધી બેઠી? અરે નહીં નહીં ગોંદળભાઈ, મારી ભૂખ જુદી છે, તે કદાપી શાંત નહીં થાય, કારણ કે હું ભૂખ્યો નથી અન્નનો, અરે લોહીનો પીનાર છું, અરે તમામ જુલ્મીઓના આજે જુલ્મનો બદલો લેનાર છું. હું કહ્યું આજે 4 દિવસ થયા તેથી ખાધું નથી, તો લાવ અને મારી પાસે લાવ, આજે તો એના ચોથા પાડી નાખ. રામભાઈ, જમાદાર આવી ગયો છે, માટે કહું છું હોશિયાર જોજો, તેને આપની વાતની ખબર ના પડે, નતર ખુશીઓ સોનું દૂર થઈ જશે. કારણ કે અત્યારે તો હું અહીંથી જાઉં છું અને આજની રાત આ કોટ મારા ચાર્જમાં છે. શું વાત કરો છો નંદલાલભાઈના દીકરા બટુકભાઈ, શું વાત કરો છો? આજે 4 દિવસ થયા જેથી ખાધું નથી, તો પછી આ થયેલી સજાનો અમલ કરવો કોના ઉપર? કાઢ અને બહાર કાઢ.
કેદીભાઈ આજે 4 દિવસ થયા ખાધું નથી. આ જેલ છે તમારા બાપનું ઘર નહીં. અરે ચૂપ રહે જમાદાર, હું કોઈ ગુનેગાર નથી અને ગુનેગારને મળતું અન્ન ખાવા પણ માંગતો અરે નથી. ગુનેગાર નથી તો અહીં આવ્યા શા માટે ભાઈ? મરવા માટે? અરે એ તો આ માત્ર તમારી જેલ જોવા માટે. અરે મારા ભાઈ, આ સરકાર મા બાપ કહેવાય. જે આપે ને તે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ સમજી અને ખાઈ લો. શું કામ અમારું લોહી પીવું? નહીં જમાદાર, હું તમારા જેલનું સદાવ્રત ન ખાઉં એમાં તમને કઈ વાંધો ખરો? હા ભાઈ, બહુ મોટો વાંધો છે. આજે 4 દિવસ થયા તને જગ્યાએ છોડવાનો હુકમ થયો છે અને તું ભૂખ્યો રહે છે એટલે મને તારા ઉપર દયા આવે. શું કહ્યું? તું જ એક સરકારી નોકર અને વળી મારા પર દયા ખાય છે? અરે હું એક અમલદાર છું અને તું એક ગુનેગાર છે. માટે કહું છું, મારો થોડો મોભો તો રાખ. ચૂપ રહે. તું અમલદાર હોય પરંતુ તારા તાબાના માણસોનો. અરે હું તો એમ જ માનું છું કે આ ગાયકવાડ સરકારે તમને અમારી સેવા બજાવવા રાખ્યા છે. એટલી જ અમે તારી સાથે વિવેકની વાત કરી રહ્યા છીએ. અરે ચૂપ રહે જમાદાર, હવે શિખામણની કાંઈ જરૂર નથી. સાંભળ, મારી એ શરત છે કે મને જે મળવા આવે એને રોકવા નહીં. એ મારાથી કેમ બને? કાયદા વિરુદ્ધ મારાથી કંઈ જ નહીં થાય. જરૂર થવું જોઈએ જમાદાર. અરે તારી નોકરીને અને તારી જેલને જો જોખમમાં ન મૂકવી હોય ને તો હું કહું એ પ્રમાણે જ કરવું પડશે. એ મારાથી કેમ બને? કાયદા વિરુદ્ધ મારાથી કંઈ નહીં. અરે એમ જ થવું જોઈએ, એમ જ થવું જોઈએ. ઠીક છે નંદલાલભાઈના દીકરા બટુકભાઈ, આ તો મારીને મુસલમાન બનાવે ને એવી વાત કરે છે. પણ આના દિલને નારાજ કરી આપણે આપણી નોકરીને જોખમમાં મૂકવા માંગતા નથી. અને વળી પાછી આ કાઠી જેવી કડક કો કે વનવગડામાં ભૂટકી જાય તો આપણા ટાટિયા સાજા રહેવા દેતા. અને વળી પાછા પેન્શન ને 400 મહિના બાકી છે એટલે આપણે આના દિલને નારાજ કરવા માંગતા નથી. હા ભાઈ, અને બધી શરતો મને કબૂલ છે. પુરાઈ જા પોટલી. સાહેબ રામવાળાને કોક મળવા માંગે છે. લ્યો કેજો કામ કર. હજી તો શરત કબૂલ કરી નથી અને આ મળવા વાળા ફાટી નીકળ્યા. 4 આવવા જોઈએ પણ જોજે એના હથિયાર જે હોય ને એ બધું જપ્ત કરી દે. અરે કોણ રામભાઈ? અરે કોણ? મારો વહાલો મિત્ર નાગભાઈ. અરે આ શું રામભાઈ, આ જેલ તારા હાથમાં હાથ કરી. અરે રામભાઈ, એક દિવસ વાવડી ગામ અને ડોસા પટેલે ધુજાવતો આ 10 કેસરી આજે જેલમાં. અરે ગાયકવાડ સરકારની હું ગરમ કરતા આ કાચી બચ્ચો જેલમાં. એક કાચી બચ્ચો છે જેના હાથમાં તલવાર અને બંદૂક સોંપતા એ જે કાચી બચ્ચો જેલમાં. રામભાઈ, આ જેલ આ બધી મને હવે જોવાતું નથી. અરે નહીં નાગભાઈ, અફસોસ શા માટે કરે છે? અરે આ જેલ એ તો મર્દોને રહેવા માટેનો મહેલ છે. અરે આ બેડીઓ એ તો સુરવીરનો શણગાર છે. કારણ કે કૃષ્ણ મુરારી પણ અવતર્યા હતા આ જેલની દિવાલમાં. સુરવીર કંઈક નર પડ્યા હતા આ જેલની દિવાલમાં. અરે પૃથ્વીરાજ જેવા મહારથી પણ પડ્યા હતા આ જેલની દિવાલમાં. અરે શિવાજી જેવા મહારથી પણ પડ્યા હતા આ જેલની દિવાલમાં. અરે રામભાઈ, તારા જેલમાં ગયા પછી પિતાજી સ્વર્ગ સિધાવ્યા. અરે શું કહ્યું નાગભાઈ, બાબુ દેવ થયા. અફસોસ, લાચાર છું કે આજે પોતાના પિતાને સબને કાંધો આપવા પણ હું જઈ શકતો નથી. કહો નાગભાઈ કે માતા અને બહેનના શું સમાચાર છે? માતાજી બીમાર પડ્યા અને બહેન રોઈ આંધળી બની છે. રામભાઈ, તને સમાચાર આપવા માટે અને મળવા માટે જ હું અહીંયા આવ્યો છું. નાગભાઈ, તો હવે હું જાજો વખત આ જેલમાં રહેવા માંગતો નથી. એટલે શું આપ ઘાત કરીશ? અરે નહીં નાગભાઈ, આપઘાત તો નામત કરે મરદો નહીં. નાગભાઈ, હવે હું આ જેલને તોડી માતા પિતાના આશીર્વાદ લઈ અને હવે બહારવટે જવા માંગુ છું. અરે રામભાઈ, તારામાં હિંમત હોય તો નાક વાળો બારવટે આવવા માટે તૈયાર છે. અરે પાણી જઈને મરો તો પાછા કદમ ભરો નહીં. હોજ થશે સફળ કે રામના માટે હું. અરે નહીં નાગભાઈ, મારા દુઃખમાં હું કોઈને દુઃખી કરવા માંગતો નથી. અરે મારા થયા જે હાલ એવા કોઈના થશો નહીં. પ્રભુ આવા દિવસો દુશ્મનોને પણ દેશો નહીં. રામભાઈ, આપણી ભાઈબંધી કઈ સુખ સાબી ભોગવવા માટે નથી પણ સખત સમયે સાથ આપવા માટે છે. આ ભાઈબંધ દુઃખમાં આગળ રહે, સુખમાં પાછળ. રામભાઈ, મારી કયા કુરબાન કરી હું રામને બચાવશે. સખત સમયમાં સાથ આપે એટલે
મિત્ર કહેવાય છે અને ગાંઠ ખાને ઊભો રહે એટલે મિત્ર કહેવાય છે. શાબાશ મારા મિત્ર શાબાશ. નાગભાઈ હું પણ તમારા પાસે આવા જ જવાબની આશા રાખતો હતો. સાંભળો તો નાગભાઈ આજે આપણા જેલને તોડવાની છે. તો પછી વિલન કહો શા માટે? અરે નહીં નાગભાઈ શાંત. કારણ કે અહીંનો ગેટ નાયક એ પણ આપણી જ્ઞાતનો છે અને એનું નામ છે ગોદડવાળો. અત્યારે તો એ કહે એ પ્રમાણે જ આપણે તૈયાર રહેવું જોઈએ. તૈયાર છું રામભાઈ, હું પણ તૈયાર છું. નાગવાળા, મેં પણ તમારી બધી વાતો સાંભળી છે. આજથી મને તમારો ભાઈ માન્યો, કારણ કે 3 જણાની ટોળી આ ગીરના ગામને ધોળ ધોળાવી નાખશું અને વડોદરામાં બેઠેલા સત્તાધીશને કાનની ઘા આપી નાખશું. તો ગોદડભાઈ હવે ધીરજ જરા રહેતી નથી. કારણ કે એક તરફ પિતાનું મૃત્યુ, માતાની બીમારી અને બહેનની આંખના આંસુ મારી નજર સામે તરી રહ્યા છે. અરે વેર કેરી આગ લાગી રહી છે અંગે અંગમાં. જય સૂરજદેવ કહી ઉતરો હવે રણજંગમાં. અરે હાથીઓના કુંભકળ તોડે તાકાત જેના હાથની. અરે એમ જ પેઢીઓ તૂટશે આજે મારા. શાબાશ, શાબાશ. રામભાઈ, હું પણ પોલીસોને કબજે કરું. પહેલે કર્યો, અહીંથી રામ ઠેકવા માંડો અને હું પણ તમારી સાથે આવું છું. જોજો ગફલત ન થાય, ન કઈ વાવડી ગામના ઝાડવા જોવા નહીં મળે. જમાદાર આમાં જા જમાદાર, આજ હું તને જીવતો છોડું છું. જા તારા ગામના ડોસા પટેલને કહી દે કે તારો કાર રામવાળો આજે અમરેલીની જેલ. ડોસા પટેલને કહી દે કે આજથી જિંદગીના દિવસો ગણવાની શરૂઆત કરી દે. જય સૂરજદેવ. બેટા લાખુ, મારા શરીરમાં ખૂબ જ તાવ આવે છે, તો મને પાણી આપ. યો બા ભાણી. અરે ભગવાન, મારે આ દુઃખ ક્યાં સુધી સહન કરવું પડશે? હે માં, દુઃખ જોવાનું કહો છો ત્યારે તમને કઈ દુઃખ થાય છે? હા બેટા લાખુ, દુઃખ મને મારા શરીરનું નથી, પણ દુઃખ મને મારા હૃદયનું છે. મારા આત્માનું દુઃખ થાય છે કે તારા બાપુ સ્વર્ગે સુધાર્યા છે અને તું જુવાન દીકરી પિયરમાં છે. તને સાસરે મોકલવા માટે, કરિયાવરમાં આપવા માટે મારી પાસે કાંઈ નથી. તે વાતનું મને દુઃખ કોરી ખાય છે બેટા, કોરી ખાય છે. અરે દુઃખ ના લગાડો માં. મારા સાસરાવાસમાં સૌ સમજે છે કે અત્યારે આપણા ઘરની શું હાલત છે. ભાઈ રામવાળો જેલમાં ગયો છે અને જે જમીન હતી તે તો ડોસા પટેલે ગીરવી રાખી છે અને વળી માથે કરજના ડુંગર ખંકાળા છે. મારા સાસરાવાસમાં કોઈ તમારી નિંદા નહીં કરે માં. અને માં, મારો ભાઈ જેલમાંથી છૂટીને આવશે ને ત્યારે મારા માટે કરિયાવર લઈને જરૂર આવશે. મારો ભાઈ કરિયાવર લઈને જરૂર આવશે. જરૂર આવશે આ ડોસો પટેલ પોતાનું લેણું વસૂલ કરવા. જરૂર આવશે. આવો આવો ડોસાભાઈ, આવો બેસો. નહીં નહીં રાઠોડબા, હું કઈ તમારે ત્યાં બેસવા નથી આવ્યો. અરે હું તો આવ્યો છું મારું લેણું વસૂલ કરવા. અને જો સીધી રીતે નહીં આપો ને તો મારે કાયદાનો આશરો લેવો પડશે. પરંતુ કાયદાનો આશરો શા માટે? આ રાઠોડબા, રાજમાંથી હુકમ લઈને આવો છો. અરે તે દિવસે તમારા દીકરા રામવાળાએ ખડાવાળમાંથી મને નિપજ આપવાને બદલે જોર જુલમથી ધીંગાણું કર્યું. અરે જેથી આજે કાયદેસરની જપ્તી લઈ તમારી માલ મિલકત જપ્ત કરવા આવ્યો છું. ડોસા પટેલ, અમારી જાગીર પચાવી, એકના અનેક કર્યા. તમારે અમારું સર્વસ્વ લૂંટી લીધું. અમારું ઘર ગુજરાન જમીન પર હતું તે પણ ખાલસા કરાવી મારા દીકરાને જેલમાં મોકલ્યો. તો પણ સંતોષ ન થયો કે આજે અમારું ઘર ખાલી કરાવવા આવ્યા. અન્યાય અને અત્યાચારથી જુલ્મો કોઈના ટકશે નહીં. ખુમારી છે આજે, તમારી તે કાયમ રહેશે નહીં. મારે તમારી વાણી નથી સાંભળવી રાઠોડબા. મારે તો મારી રકમની ભરપાઈ થવી જોઈએ, નહીં તો તમારી બધી માલ મિલકતને જપ્ત કરીશ. ડોસા પટેલ, જરા વિચાર તો કરો કે આજે મારી દીકરી એના સાસરે જાય છે. હું
તમને કર કરીને વિનંતી કરું છું કે આજે પાછા જાઓ. મારો દીકરો જેલમાંથી છૂટશે ત્યારે તમારું બધુંય લેણું જરૂર ભરપાઈ કરી આવશે. પણ ડોસા પટેલ, કાઠીના ઘરની આબરૂ ના બગાડો. આ એ જ કાઠી કોમ છે કે જેનાથી ચમનબંધીઓ પણ બીતા હતા. એની સાથે વેર બાંધી સમૂહને સાર નહીં આવે ડોસા પટેલ. સત્તા અને સાહેબી કોઈના કાયમ રહેતા નથી અને પાપીઓના પવાર કાંઈ હંમેશા પડતા નથી. મેળે સંભળાવવાની જરૂર નથી રાખવા. અરે હું તો આવ્યો છું મારું લેણું વસૂલ કરવા. અને જો જરા પણ ઉદ્યોગતાઈ બતાવીને તો પોલીસ પાસે હાથ કડી તૈયાર છે. અને કાયદાને ભંગ કરશો તો જે હાલત તમારા દીકરા રામની થઈ તે હાલત તમારી થશે. અને આ બહેનના બિચારા રડતી આંખે સાસરે સીધા. અને માટે જ કહું છું કે હુકમ લઈને આવેલ છું. આ ડોસો કઈ કાચો નથી. અને ડર બતાવવાનો જમાનો આજે તમારો નથી. અને આજે તમારા મસ્તકે કાયદાની તલવાર છે. અને જૂનો જમાનો ગયો, આજે જમાનો કંઈક ઓર છે. વધારે બોલવાની જરૂર નથી. હું તમને કહું છું કે તમે ચાલ્યા જાઓ. નહીં તો કાન ખોલીને સાંભળજો ડોસા પટેલ. કાઠીની છું દીકરી, ચંડીનો અવતાર છું. ઈચ્છા તમારા કુળની રાખવા તૈયાર છું. એમ છે તો સુબેદાર, આમની તમામ માલ મિલકતને જપ્ત કરો. અરે ક્યાં જ રહેજો ગુલામો. અરે સબ રખાડશે રણમાં, પાણી પણ મળશે નહીં. અરે ડગલું વધ્યા જો એક તો માથું ધડ પર રહેશે. અરે જુઓ છો શું? હુકમનો અનાદર કરનાર છોકરીને કેદ કરો. બસ માફ કરો ડોસા પટેલ. હુકમ છે જપ્ત કરવાનો, નહીં કે કેદ કરવાનો. બિનકાયદેસર મારાથી કંઈ જ નહીં. અરે એમ છે તો જમાદાર, આજે જ અમરેલી જાઉં છું અને તમારા ઘર-બાર જપ્ત કરવા અને સામે ખરાને કેદ કરવા માટેનો હુકમ લઈને આવ્યો છું. અરે મારું અપમાન કરનાર છોકરી ઘરે થશે વધારે તારો. આજ મારા હાથથી અરે ઉતરી જશે પાણી તમારું. આજ મારા હાથથી અરે વાર કરી હાથમાં ભવિષ તમારા વંશને અરે આંખો પડાવ નહીં હાથમાં. બેકાર છે મારા હાથ. જા ડોસા પટેલ, જે થાય તે કરી લેજે. બેટા લાખુ, બહુ ખોટું કહ્યું. હવે એ નીચ ડોસો પટેલ આપણને સુખે રહેવા દેશે નહીં. અપમાન પામીને ગયેલો બદલો લીધા વગર રહેશે નહીં. છંછેડાયેલો સાપ કઈ ડંખિયા વગર રહેશે. અરે માં, તેની ચિંતા તમે ન કરો. જે થવાનું હતું ને તે થઈ ગયું. આવશે, જરૂર આવશે. તમારો ભાઈ રામવાળો જેલમાંથી છૂટીને જરૂર આવશે. કોણ મેરુ? હા બહેન, મને હમણાં જ ખબર મળ્યા હતા કે ડોસો પટેલ તમારા ઘરે આવ્યો, એટલે જ હું તમારા ઘરે આવ્યો છું. અરે ભલે ભલે મારા વીર, મારા ભાઈ રામની ઇજ્જત જાળવવા તમે આવ્યા ખરા. કહો બહેન, મારા લાયક કંઈ કામ? મેરું મારું છેલ્લું કામ એ કે ડોસો પટેલ આવે એ પહેલા આ લાખુબેનને એના સાસરે મૂકી આવ. એટલે મારી અડધી ચિંતા દૂર થઈ જાય. અને રામની જગ્યાએ તમે છો તો બહેનને વળાવવાની તૈયારી કરો. ભલે માં ભલે, એ કામ હું જરૂર કરીશ. હા બેટા, સુખેથી સાસરે જવાની તૈયારી કરો. પિયર તણા ગૌરવ, સાસરે સૌભાગ્ય છે. આશીષ છે આ માતાની, ઓડલે દીપાવજો તમે. અખંડ સૌભાગ્યવતી રહેજો, એ આ તારી માતાના આશીર્વાદ. આશીર્વાદ લેવા માતાના હાજર તમારો નામ છે. કોણ મારો નામ? અરે કોણ? મારો હીરો આવ્યો. આવ આવ હીરા. બહેન, આવ્યો તો છું પણ તમને છેલ્લી વાર મળવા માટે, આ માતૃભૂમિના છેલ્લા દર્શન કરવા માટે. છેલ્લી વાર દર્શન કરવા માટે કેમ? બેટા, હું તારા કહેવાનો અર્થ સમજી ન અર્થ એ જ માતા કે મેં અમરેલીની જેલ તોડી છે, બે પહેરેગીરોને ઠાર કર્યા છે અને અત્યારે એ તમામ ગાયકવાડી ફોજ મારી પાછળ પડી છે. માતા, મને આશીર્વાદ આપો. આજે આ તમારો રામ બહાર વટે જવાની રજા માંગવા આવ્યો છે. અરે ઓલવાઈ ગઈ છે આગ, પણ હજુ આ રાખ બાકી છે. રંડાઈ નથી કાઠી કોમ, હજુ આ જાત બાકી છે. અરે સરીચા વહેશે લોહીની, હવે સંસારમાં ભડકાવ છે. માતા, વેર કેરી તૃપ્તિ વિના આ હૃદય મારું રૂઠે છે. શાંત થા બેટા, શાંત થા.
તારે બહાર વટે નથી જવું. અરે શું કહ્યું માતા, બહાર વટે નથી જવું? હા, નથી જાવું બેટા. આ તારી ઉંમર જો હજુ તો તારે સંસારના સુખ જોવાના બાકી છે. હજુ તો મારે મારા લાડક વાયાના કોળ જોવાના બાકી છે. માટે કહું છું કે બેટા તારે બહાર વટે નથી જવું. અરે આ શું માતા, તમારી આંખમાં આંસુ? અરે આ દીકરો બહાર વટે જતો હોય એ જોઈ અને કાઠિયાણીની આંખમાં તો હર્ષના આંસુ ઉભરાવા જોઈએ. અરે માતા, મને આશીર્વાદ આપો. આજે આ તમારો નામ પોતાના બાપ દાદાની આબરૂને ઉજ્જવળ રાખવા માટે કેસરિયા કરી રહ્યો છે. માતા, મને આશીર્વાદ આપો. આજે આ તમારો નામ બહાર વટે જવા માંગે છે અને આજે પ્રતિજ્ઞા કરે છે કે કુંભાર કેરા વંશનું જો નિકંદન કાઢવું નહીં અને ત્યાં સુધી હવે આ રામને વાવડી ગામનું અન હરામ. પણ લાખુબેન આજે એના સાસરે જાય છે. એને સુખેથી સાસરે વળાવી દઈએ તો તારા બહાર વટાના દરવાજા હંમેશને માટે ખુલ્લા થઈ જાય. અરે શું કહ્યું માતા, બહેન મારી સાસરે જાય છે. જા બહેન, સુખેથી સાસરે જા, પરંતુ તારા લાચાર ભાઈને માફ કરજે. કારણ કે આજે કરિયાવરમાં આપવા માટે મારી પાસે ડોસા પટેલે કાંઈ રહેવા દીધું નથી અને હું તો હવે માથા મોતનું કફન બાંધીને નીકળી ચૂક્યો છું. માટે બહેન, લે આ પિતાની મૂકેલી છેલ્લી ગરવકરી લે, હું તને કરિયાવરમાં આપું છું. જા બહેન, સુખેથી સાસરે જા, તારા લાચાર ભાઈને આશીર્વાદ આપતી જા. મારા ભાઈ, મારી માતાના લાડક વાયા, આ જગત વખાણે નામ એવા તારા કામ હો. જસ વધે બહાર વટામાં અમર તારું નામ હો. આ ગાયક વાડના રાજમાં હાક તારી વાગશે. આ વાડા કેરા કુળને વીરા તમે સદા શોભાવજો. હવે નિરાશ થઈ લાખો આજે તેના સાસરે સજાવશે. બેટા જાઓ, ખુશીથી બહાર વટામાં વિજય મેળવી બાપ દાદાની કીર્તિને શોભાવજો. બેટા રામ, સાધુ, ફકીર, બ્રાહ્મણ, બેન દીકરી અને વિધવાને રંજાડશો નહીં. સુરજ દાદા જરૂર તમારી વાત હા, હા, માતા. એ મારા આશીર્વાદ. એમ જ થશે. રામભાઈ, મોજ આવી પહોંચી છે અને મોખરે ગાય સાહેબ છે. અરે શું કહ્યું, ફોજ આવી પહોંચી છે? કોઈ પરવા નહીં નાખભાઈ. અરે માર્ગ છે ખુલ્લા અહીંથી. હવે તો મર્દાનગીના ખેલ છે. અરે જોશે જગત આખું કે આ મર્દો કેવા હોય છે. સુબેદાર, તમારા માણસોને હુકમ કરો અને ભરેલી બંદૂકો સાથે હાજર થાય. રામવાડો સામેના મકાનમાં જ છે, એને પકડીને કેદ કરો. વાર છે સાહેબ. અરે રામવાળાને જીવતો કેદ કરવા તો તમારે બીજો અવતાર લેવો પડશે. પોતાની સામે માથું ઉચકનાર સલામત કોઈ રહ્યા નથી અને હા, એને ભૂલી જતો કે જિંદગી બચાવી ને તો હથિયાર છોડીને મારે શરણે જા. હા સાહેબ, તો તમારા હથિયાર હવે મારે જાતે જ તોડાવવા પડશે. અરે અમલદારીના તોરમાં આ રાખ પ્રજાને રંજાડનાર હવે એક અમલદારને મારું નહીં ને તો મારું નામ રામવાળો નથી. ઘણા દિવસ સહન કર્યું, હવે કઈ સહેવું નથી. અરજ લઈને કચેરીમાં હવે કઈ જવું નથી. સાહેબ, આ મામૂલી કાઠી નહીં, આ તો બાર વટીયો રામવાળો. અરે આવા તો કાંઈ બારવટીયાને ફાંસીને માચડે ચડાવીને આવ્યો છું. ફાંસીના માચડે કોક બાયલાઓને લટકાવ્યા હશે સાહેબ. મર્દ કાઠી બચાવના માથા લટકાવવા જતા તમારી ગાયકવાડ સરકારને તમારા જેવા કઈ અમલદારના માથાઓમાં. રામવાળા, હું તને છેલ્લી વાર ચેતવણી આપું છું, હથિયાર છોડીને મારા શરણે જા. સાહેબ, હું પણ તમને છેલ્લી વિનંતી કરું છું કે જો જિંદગીની સલામતી ચાહતા હો તો જે પગે આવ્યા છો એ પગે પાછા જા. આટલું બધું અભિમાન, જમાદાર ફાયર કરો ને રામવાળાની ગોળેથી લીધી નાખો. એક પણ જમવું આગળ વધશો નહીં. અરે સામે શું જુઓ છો? મારો તમને હુકમ છે કે ફાયર કરો. અરે સામે શું જુઓ છો? મારો તમને હુકમ છે કે ફાયર કરો. અરે આ શું અફસોસ, રામવાળાને બદલે રાઠોડ કામ રહે. અરે આ શું માતા, મારા પ્રાણ બચાવવા તમે તમારા પ્રાણની આહુતિ આપી. અરે માતા, માતા,
માતા આજે તમારો રામ પ્રતિજ્ઞા કરે છે કે આપણી જમીન જાગીર ખાલસા કરી અને આપણા કુટુંબને બરબાદ કરનાર અરે ડોસા પટેલને પૃથ્વીના પાતાળમાંથી જીવતો નહીં છોડો. નાગભાઈ માતાના અંતિમ સંસ્કારની તૈયારી કરો. બહુ બધા કે ઠામડા ના પસાડો કઈ સાંભળા પછાડ્યા નથી હો, છે હાઈવીન પડી ગયા. એ છે હાઈવીન પડી ગયા હોય અમને બધી ખબર પડતી હોય. નાના મોટા રહેજો, મેં તમને કઈ કહ્યું નથી હો. લપટપ ફેરી કરવાનું નથી. એ મહિનો દિવસથી આ એના ધા રાઈતો દાંતા ખાવા નથી તો હું નથી કહી દઉં તમે આમાં કઈ દેખાતું નથી. નામી થતું ખાઈને હવે તોય ઉપાડો લે. કોણ છે બદલિયા મારી ઓટા મારી વાતની વાતમાં વાઈચાડી રાખો. બળદને હું ખાવા જાઉં નાખું હું એને કઈ કામ જ નથી હોય. શાંતિની બેઠી બેઠી એમ કે ખાકી ગયો રોડો ગયો સારું જ રહી. સાચી વાત છે. એ ગયો સાનો મુનો છે ગાડાથી હેઠો નથી ઉતરો. મારે વાડીએ ભાટકતું. એટલે માં વાત થઈ હતી આપણે કે ફાંકી દેવાની ને વિમલ દેવાની ને ઈ બધું જોઈએ તમારે. નકર મારે નથી જવું લે. આંબર વાત બધું જોહે આ કેમ છે ને મફત ઝાડવા હોય ને આ મહિનો થી કે હું ભૂખે મરી ગયા તમારી આવી જતું. એ અમે મરી ગયા ભૂખે તરત આ તો આવી તઈને બે માણસ હતા કોઈલા નથી અમે એ દીકરી કેવી જનુડો હે ને માં. તું સાનો મુનો નથી લખો કાઠો જાણે. એ પણ મારો તા પેઢલીએ પડ્યું લ્યું દીકરા એ એક કાયદે વંશ નથી કરી શકતો. અરે મારી નામી નામી વાગડિયાની જોડુને વસ ફેરી હે પણ આ બાઈ વાળો બાપ આવે તો વસ થાય છે. સાનો મુનો નથી કૂતરું આવ્યું તો ગાડામાંથી ચડી ગયો. મેવું લાકડી લઈને મમ્મી થઈ. એટલે મારી ધોકો લેવા ગયો તો. એમ કઈ મારો ઉદલ્યો કઈ બીએવો નથી હા ઓલરેડી તારો ભાઈ ગયો. તું 3 ફૂટ ઉડ્યો ને ઈસા ધંધો કરી કરીને ગંજાઈ ગયો અને વધીએ અરે આજે નથી રહેવું, કાલે નથી રહેવું. કરું મારી માને ફોન. એ જ્યારે મારી કે એની મારા બોલી આજે તમારી માં રેપાવ થઈ જાવ બધા. મારે ઘરે નથી મૂકવી એકવાર ઓલા લોઠિયાની બરફ કહેતી હતી કે ખીમદાણીયા નથી દેવી નથી કરવું ખીમદાણીયામાં આ મરગાઈ હા હું છે હાચવા વેજા આઈ તે મારી જિંદગી બગાડી નાખી. ગાય જેવી વહુ છે એને તો હક લેવા દે. એ ગાય દેવી નથી હિંગડા સડાયા હિંગડે શું છે ઉદલિયા? બાપુ જોને આ બાઈ ચા કરે. અલે વહુ કસા હું વાંધો? કાંઈ નથી બુવા, ફાંકી નથી દીધી. આજ મહિનો દીધી મેં પહેલે નથી દીધું. મારે કરવું મારે ઢહેડા જ કરવાના. આકીએ ખાવ બધું છે તમને ખબર નથી. મારે મારે પૂછી લેવાય ને પેલા. આકીઓને હગાયું થોડા પૂછવાના. મને ના જોડે તને ક્યાંથી દઉં. તો તમારે આતા પહેલા હવે વાત કરવાની. ગમે ત્યાં જાવ. હા હાજી વાત. હવે આને શું કરવું છે એમ કહું એ દાયણા રખાય વહુને દીકરીની જેમ રાખો ને તો જ રહે. નકર કેટલા ખબર હે ને એ નથી દીકરીની જેમ રહેતી મારી માં થઈ રહીએ તારી મળી જાય મારી માને બધી વાત કરી તારી. એ બસા ઊભી રહી રે પાછી. એ બાપુ તમને ખબર હે ને ઓલી ડોહીની દીકરી છે હો. આમ જો હાહરામાં આવ્યા હાહરા તરીકે રહેવાય તુકારો ના દેવાય. હા માવતર ઠેકાણે હાહુ છે. માવતર જેવા હોય તો માવતર કરી. ના ઓલા ભાઈ ના વાળા ઓલા દીકરી ના વાળા બોલીએ જય શ્રી કૃષ્ણ જમાઈ જે આજે સંસ્કાર કહેવાય ઉતર્યા આ હરવેલમાં કેમ રહેવું આને પૂછ કેમ છે ભાઈ કેમ છે?
એ માં એના સંસ્કારની વાત એના સંસ્કારો જોઈને આવી હે ઘરમાંનું કઈ હાલતું નથી અને ઓલી ડોહી દારૂ ને ધોકાથી જ વાત કરે. એ જમાય ના 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 હું નહીં તો આ તો વાયે કાળ હરકે લાગે ઉદલિયાની માં એ યાય હેતી કે તારા હિસાબે હેતી હું ના પાડતી હતી તને ગાયના રાખો જી ગાયના રાખો જલ્દી જરા. આનો રાંધણ ચટણીથી જલમ થયો એવું લાગે આ છોકરાને કોઈ દેતું નતું એટલે મેં કીધું આ ઈ સાયકા હે આપણે સાયકા ઈ હાટું કર્યું છે પણ જરાક લીલા દીકરા કઈ ગયો તો હોય ને લઈ આવી દેવાય ગામમાં આ બધી ફેરીએ ના રમાય એ બાપુ આજીને રોગાય ખાવતા તું ઉપાડા લેતો તો પૈરાવતા નથી મારા ભાઈમાં કોઈ જાતના લખણ નથી એવો છે સીધો હે એ હું તારા ભાઈમાં કોઈ જાતના લખણ નથી આખો દી શેરીમાં રેખડા કરે અને કોકો ગોળતો ને જીનકા છોકરા ભેગો ફેરી રમવા બીની જાય મામા એવું લાગે વાંદરા જેવું રોકું દેખાય નામી છે હો નામી એટલે નહીં હવે એક કામ કરો એમ કઈ જરા શાંતિ જાળવો મારા હોય જમાય. ને તો પથારી ભરી જાય ખબર હે ને હે તે પથારી નો મરી જાય મને કઈ બીજા નથી કઈ એવું કઈ હા લે નાના મોટા એ લો તમે જલ્દી આવો ભાઈ ફોન કર મને એ રેવા દ્યો બસા હરફ છે બધું હરફ છે એ હરકે તો હવે હર જાવું જ છે એ હવાની બીબીન ફાટી પડી ગઈ લે બોલ સાઈડ કર્યું હરિયો કાઢે બાપુ ઘર કે મૂકીને અવસો કરે હો મહિનો દિવસ થી આ સાહેબ કરતી આવો છે હવે તો કઈ ઘાત હોય શું હાથ છે જો આ દીકરાને ઘણી સાલ લીધી આવી આઈ નો હે આવીને કેટલી વાર માં જાય કે ઉસો કરે કરી કોકી તાણોથી ઉદલિયા તું બોલ્યો નહીં મને વાત ન કરી તાર બાપને કેવું નહીં બોલે ક્યાંથી આમ જો દીકરાને થોડીક હાઈટ ઓછી છે ને એટલે એ રીતે રહેવાનું હોય આમું ના થવાય જોવાય આમું જરી કઈ રીતે રહેવું એ ભાઈ ફોન કર મને નકા સમસ્યા નહીં તાવજો આપણે છૂટું થઈ જાવ આજે નથી રહેવું કાલે નથી રહેવું દીકરી તને હું વાંધો છે એવા હા બાપુ મારે જાવું નથી હો ઓલી ડોહી આખો દી કોઈ દી બા ના લેવાય મામા મારે તો જોઈ છે નકર હું તો ટૂંકો ખાઈ જાય ઉસો ના થાય તમારે બાપુ મારે જીવવાનું આ કરી બાપુ મારે આ કોઈ ભાવે ના એવો મફત એને અરે દોઢ ફૂટિયા લઈ જડે કાંઈ હું હાલી નીકળો એ બાપુ ના જડે રાતી રોગાય ખાવ તો આપણે આથી મોંઘું ઈ કરતા હતા ના જડે ખાવ તો એ કઈ મને એવા નથી હો મને એવા એક કઈ નથી કોકને મારે એવા મર્યા બધા અલ્પો નકરા નહીં હો, સમજે. ભાઈ કોઈ માને બોલાવ્યો જા નકર નહીં હજર્યા જોજે કોઈ ગાયના રાખજે. અરે જાય ના હું રાખે જોઈ લે આવી આવવા દે કોણ ઝીણી ખટખટ કર્યા કરે છે એ કાંઈ નથી ધનુડોયા છોકરા કઈ ખબર પડે ઈના છોકરા સર પડે છે અમારા તારા બેયને. એવું છે હું છે ગગી તને કઈ દુખ છે અહીંયા અરે માં ચણચાણા ખવાય ન દે ચાણા બપોરે ખાવા દે કોઈ જોઈ તો એવી વાયડી છે વાત મૂકી ગયો એ કાનુડી તો ને એ રોઈ નહીં હસવાય એ આપલા તું એ વડી વડી વાતો કરતો તો છોકરાઓને હેરાન કરે છે ના ભાઈ સાહેબ ધનુભાઈ મેં કાંઈ બોલ્યો નથી પૂછો તમારી દીકરીને. સાના મના રેજો તું જૂનો ધંધો મૂક્યો નથી અમારે એહી ઘર છે ને, એમાં 35 જણા હાલતા જેલમાં પડ્યા હોય હા એકના ટાટિયા ભાંગીને હાથમાં દઈ દે ને છોડીને જઈ દીધું તો કશા કાંઈ કીધું એ જમાઈ ઓ! આ જમાઈ તા થોડા કસારો છે મન ભાવે એ હવે આમ જો ના છોડીને તમે ફાટ્યું વિમાન નથી દેતા અમને નથી જડતી તમારે છોડીને ક્યાંથી ગઈ મને લઈ જે ફાકી નથી દે જારો જારો હાલે એકવાર ફાકી ખાઈ લે તારા જીવને સાથ ગંદી થઈ ગઈ હાલે ફાકી બનાવ આપણે દહીં ખાઈ અને સોરી તું
હું આવીને ફટફટ કરે તો ના ના હું તો આટો દેવા આવી હતી બીજું કાંઈ નથી બોલી અહીંયા તો આ તેર સળિયો કહેતો તો માં તમારી વાતું કરે છે હે? ના ના હું તો ખાલી આટો દેવા આવી આ મેલેરી ઘર ભેગી થાજે ને ખબર છે ને બધી હાલો ઘરે જાઓ જો ધનુભાઈ શાંતિ રાખો જેથી વાત વ્યવહારિક કરો તમે હાવ છોકરાઓ નુવા ના કરો હું અહીંયા કઈ હાવ ના મળત નથી તમે હું ઓળખું છું આ કેડિયાને ઓળખું છું આ પુલમાં જે બાથરૂમ જોતું હતું ઊભી પૂછડી ભાઈ જતા ઈ સૌ ને એ આવો તમારી છોકરી કે ઠાવતી નથી અહીંયા આવીને ગાવણા ગાય છે સાહેબા મને સડકું બંધાવો મારે પિયર જવું છે હે દીકરી ઈવા ગાવના ના કહેવાય સાહેબો સડકું કામ બંધાવે નવો લેંગો લેતો નથી ઈવા ગાવના ના કહેવાય દીકરી કોઈ ફોરા ગાય હવે આમ જો વ્યવહારિક વાતો કરો અને બધા થોડો ઘણો શેર કરી બાકીની ચિંતા મૂકી દો એ પણ નોકરા તમે તો હું ગણીને ફાકીઓ ને વિમલ ને ઘી ખાવા જે હો ને અરે બધું હું સૌ ક્યાં ના પાડે સાહેબ આ તો બધા શાંતિથી રહેજો ને પાછી રાવ આવી ને એટલે આપણે પૂછા જય માતાજી સમજી લેજે અને આ તારા છોકરો વાયદો ન થતો ને લગી બોલતો નથી ને કઈ ક્યાં બોલે એમ છે તું ઓરો મનતા જરા ભાઈ આવરી ડોહી જ છે હો તને આ તો દેવા આવવાનું કીની કહ્યું તું મને પૈસા વગર નો આવતો રહ્યો કોણ તો ખસપા તારામાં નાખતા ભૂલાઈ ગયું ભાઈ તા બધી રામાયણ ભાઈ હું ક્યાં લગો આટો દેવાના ધોકો એક પડ્યો તો ખાટલા કરે એવું છે હવે જો અહીંયા કોઈ પાછો ઝઘડો કર્યો કે અમારે છોડીને હેરાન કરી તો હું પાછી 8 દી પાછી સકર મારવા આવવાનું છું હવે કાંઈ નહીં થાય સમજે અને આ જોતો ફરી લઈ આવી હો કદાચ એક બે ઓછા થઈ જાય મનવાતો નથી હું હમણાં 15 દી મોરત જેલમાં હતી હજી જામીન ઉપર છૂટીને આવી મને ખબર પડી જીવ જાય ભલે જાય જીવ હામ ના જતો એ ઘણી વસ્તી છે આપણી તમે આ ખાસા જીવ હોય જ હોય. હવે એક કામ કરો સાફ લઈ બધું લાગે છે રોડા ખાઈ એ બાપુ તમારે સાફ પીવો હોય તો પીજો તો મારે તો મફતે ના જોઈએ હો એકવાર આને ઓળો લઈ ગયો ને સર્વિસ કરી નાખું એટલે કામ પતે એ ઉડલિયા મોરમાં હું તારાથી 10 ગણી વાયડી છું એ હજી હાલો હો બાપ જોતો થી કઈ માન જોતો નથી એ હાલો હવે એના બધા લોકો છે આપણે દેખાય એવું છે હે આ વાતો દેવે એકવાર હિમાળો વાત જો અમારી રમતું મારે ભાઈડા આવે ને બીજા હો ના ના આવો તો ખરા ખબર પડે ભાઈડા ના આવે હવે શાંત પાડ ધનુભાઈ શાંત પાડ હું તો કહું છું પણ ક્યાં માને એ મારી છોકરી દુખી ના ખાવી જોઈએ તારે કદી કેટલા બંધાણ છે લેખાવ કરી આ દેશમાં છે એટલા બધા છે અને બાપની ગુરુ ના થાય મારું એ બજાર દે હું હોંગડી દે હું ફાકે દે હું વેમલ દે હું બીજું કઈ લોહે પીવાનું તો એ દે હું એ અમારે હેઠો નથી ને હેઠો રહી તમે વધવા દો તો આને દઈએ ને બીજું રેવા દો અને સોરી કોઈ હવે કાંઈક મારા જેવી કાજે 3 ઠેકાણેથી તો પાછી આવી લાવ આગળ વિજય કરે હતી ઈ પ્રોગે કામ કરવા જતી એમ નહીં તમે ના સાંભળતો અમારી દુકાનથી તમારો હાથ હતો એ હાથ બરોબર છે મારા હાથ ક્યાં હલામાં આ જગતમાં ભૂટકે તમે એકઈ નામી છો આ અમે આ છોકરાને જે સમજાવી લેજે આપલા છોકરું છે બોલી જાય એને આમ ના દો હે તો હવે હું જાઉં છું અને માથાકૂટ કોઈ દી થાય એવા સમાચાર મને મળ્યા તો હવે હું રોગી નહીં આવું હવે કાંઈ કિલો રાહડો કોણ મરી ગયું જાવમાં રાહડો ના હોય કાણ હોય આ સમાધાન સાર નથી રાહડો લઈ ગયો આથી તમારે રાહડો લેવા ગયો મારે હજી આવા બીજા 2-3 કેસ પકાવવાના છે હા તમે રાહડો લ્યો હું પાછી આવું સાકર મારવા અને વેવાય તું સાંભળી લેજે તમે કહું છું મોડી અંકી તમે એ હા હાંભળું છું હાંભળે આપણે થાકી ગઈ છોકરીને કામ કાજમાં કઈ ખોટ આવે તો મને કહેજે એ ના દીકરીની વારી રાખું બાકી થાકી થતી ગઈ
જોડે સડી લાગે તાર બાપ દેહી તમાકુ વાળી એ ધનુભાઈ તમે આવા જ કામ કરો બધાય. હાલો હવે રાસ લેવલ તમારે રોકાઈ જાઓ ભજીયા ભજીયા નથી તમે ભજીયા ખાવ મારે બે જગ્યાએ જામીન કરવા જવાનું છે અને જો માનીએ ને તો નકર ભડાકે દેવાના છે તો પછી જેલમાં કરવા આવજો હા તમે એક રાહડો લઈ લો સમાધાનનો Oh,
ये साकड़ी हे शेर मामा हे सासुजी बोलिया मने पाए लगी आनी हे भैया हे ये बोला हे सासड़ी हे शेर मामा हे जेठजी मोरिया मने हे झीणू मोली आनी हे भैया हे हे बोला हमारा
મારા વીર જેવા મર્દો આજે આપણે અન્યાય અને અત્યાચાર સામે બહારવટે નીકળ્યા છીએ. આપણું બહારવટો એ અન્યાય ગાયકવાડ સરકાર સામે છે. આપણે કાઠીઓના સંતાન છીએ, માટે કાઠીઓની ટેક ક્યારેય તોડશું નહીં. કાઠીઓનો ધર્મ છે કે ગૌ, બ્રાહ્મણ, ફકીર અને જે શરણમાં આવે એના પર ક્યારેય વાર કરવો નહીં. તો મારા સાથીઓ, આજે આપણે નીતિથી બહારવટું ખેલશું અને કાઠીઓનું નામ ક્યારેય ડુબાડશું નહીં. રામભાઈ, આપણે કાઠીના સંતાન છે અને કાઠીઓનો ધર્મ છે. જે જે અન્યાય થતો હોય ત્યારે સાચી તલવાર ઉપાડી અને ગરીબોની રક્ષા કરવી ને એ જ આપણો ધર્મ છે. અને માતૃભૂમિ માટે પ્રાણ આપવાને એ જ આપણો ધર્મ છે. હા હા ગોદડભાઈ, આપણી એક ઉપર નહીં પરંતુ આ સમગ્ર કાઠી કોમ પર અન્યાય કરનાર એક એક ગામના મુખીને મારો, અરે એક એક હિમાયતીને મારો, એક એક ગાયકવાડ સરકારના અમલદારને મારો, અરે નહીંતર આપણા જેવા કઈ કાઠીઓ બરબાદ થઈ જશે. આપણા કાઠીઓનું નામ છે ને તેને કલર લાગે ને તે જોજો. અને જો કલર લાગે ને તો આપણી જને ભેગાની કાઠીવાડીની ભૂખ લાગી. હા હા નાગભાઈ, એમ જ થશે. હવે આપણે જંગલમાં રહેશું, તાર તડકા સહન કરશું, પરંતુ આપણું નામ ક્યારેય લજાવશું નહીં. અને હા નાગભાઈ, આ રામ વાળો બધું જ સહન કરી શકશે, પરંતુ પોતાના વટનું અપમાન ક્યારેય સહન નહીં કરે. તો મારા સાથીઓ, હવે આપણો પહેલો શિકાર એ ડોસો પટેલ છે કે જેને કારણે આપણે વન ભટકી રહ્યા છીએ. તો ડોસો પટેલના સાથ આપનાર તમામ હિમાયતીને મારો, અને ડોસા પટેલના એક એક મદદગારને મારો, અને ડોસો પટેલ પૃથ્વીના પાતાળમાં હોય તો ત્યાં પરથી જીવતો ન છોડો. હા રામભાઈ, આ ડોસા પટેલ જેવા ઘણા બધા છે અને સરકારનો આશરો લઈ અને આપણી જમીને ખાલસા કરવા માટે આવ્યા છે. અને મેં પણ સાંભળ્યું છે કે ડોસા પટેલ લશ્કર લઈ અને આજ આપણી જમીન ખાલસા કરવા માટે આવ્યો છે. તો પેલો સ્પીકર જ આપણો ડોસા પટેલ છે. તો મારા વીર મર્દો, આજે જ અન્યાય અને અત્યાચારીઓ સામે એલાન કરો. અરે હવે એવો કોણ મહિનો લાલ જન્મ્યો છે કે વ્યાજ પેટે જમીન ખાલસા કરાવે? અરે હવે કોણ મહિનો લાલ છે કે આ રામવાળા સામે આડા કદમ ભરે? ઉઠાવો તમારી તલવાર. એમ જ કહે રામ, એમ જ કહે. એક એક કતલ ચલાવો, માથા કાપો દુશ્મનના. અરે કતલ ચલાવો કારમી, ડરશો નહીં આ અંજામથી. અરે ભૂમિ પક્ષ પૂરા કરો આ શમશેરને સત્કારથી. ભાઈ રામ, હું બેન નાકુને સાસરેથી વડાવીને આવી ગયો છું અને હું પણ તમારી સાથે બહારવટે આવવા તૈયાર. ઠીક છે મારા મિત્ર મેરુ, પરંતુ એટલું યાદ રહે કે આ બહારવટું એ તો ખેલ ખાંડા તણી ધાર છે. માટે બહારવટું નીતિથી ખેલજો અને કાઠીઓની નેક ટેક ક્યારેય ચૂકશો નહીં. ભાઈ, હું પણ તમને વચન આપું છું કે તમારી નેક કોઈ દિવસ નહીં તોડું. તો મારા વીર મર્દો, આજે જ વાવડી ગામના જાપે જાસા ચિઠ્ઠી મોકલો કે હવે આ રામ વાળો પોતાના સાથીઓને લઈ આજથી 8મે દિવસે વાવડી ગામને ભાગશે. અરે જેનામાં તાકાત હોય એ રોકીને બતાવો. મારા વીર મર્દો, વગાડો રણસિંગ. અજયભાઈ, તો સામેથી હિસ્ટ્રી આવે જ છે, તો જ્યાં જ તેને લૂંટી લઈએ તેથી આપણે ખીચાખીચી મળી રહે. અને ભાઈ, બસ ત્યાં જ ઊભી રહી છે, એક કદમ આગળ વધીશ નહીં. અરે ભાઈ, તમે કોણ છો? અમને શા માટે રોકો છો? અમે રામવાળાના માણસો છીએ અને તમને એટલા માટે લૂંટવા પડે છે કે
અમારા બૈરાઓને પહેરવા માટે કાચી પણ બંગડી મળતી નથી અને તમે આવા હીરાના દાગીના પહેરીને ફરો છો. ચાલ, એટલા માટે જ કહું છું કે દાગીના ઉતારી દે. પણ ભાઈ મારો ધણી ઘણો જ ખરાબ છે. એ જો મારા શરીર ઉપર દાગીના નહીં જોવે ને તો મને જાનથી મારી નાખશે. તો તારા ધણીને કહેજે કે કાકો રામ વાળો આવ્યો તો એ હવે લૂટી ગયો. અરે પણ ભાઈ ભાઈ કરીશ કે દાગીના ઉતારીશ કે નહીં? અરે ઊભી ઊભી મારવાની દીકરી શું જુએ છે? દાગીના જલ્દી ઉતાર. અરે મને મારવાની દીકરી કેનાર ભાઈનો પુત્ર છે કોણ? એ તારો બાપ રામ વાળો. કોઈ જ નહીં. રામવાળો એટલો બધો હલકો નથી કે કોઈ બે નીકળના દાગીના ઉતાર આવે. એ વધારે બોલવાનો સાર નથી. કહું છું દાગીના જલ્દી ઉતાર. નહીંતર આ બંદૂકના ભડકે તારા પ્રાણ અહીં નહીં. અરે તો માર ગોળી હું પણ જોઉં છું તારી બંદૂકની ગોળીમાં ને તારામાં કેટલું પાણી છે. હાથને રોકી લે હિંચકારા. આપણા પર હાથ ઉપાડતા શરમાતો નથી. અરે કોણ છે નાગભાઈ? છોડો બંનેના મુદ્દાના. અરે આ શું મેરુ રબારી ગોદડ વાળો? અરે મારા સાથીઓના હાથથી આજે બહેનના દાગીના ઉતરી રહ્યા છે. અરે ત્યારે તો હવે મારે માનવું જ પડશે કે એક રંગ જીવન જગતમાં કોઈના ટકતા નથી. અરે દેહ કેટલી કેના આવા પાજીઓને પચતા નથી. અરે આજથી જ અવળા ગ્રહની થઈ ગઈ શરૂઆત છે. અરે રામ રૂઠ્યો ને રામના સાથી બન્યા કમજોર છે. હા રામભાઈ, અમે તારા સાથીદાર છે કે ભાડુતી ગુલામ નથી કે તને જેમ મજા આવે ને એમ અમને આવા સંભળાવે છે. રામભાઈ, ઈચ્છા મુજબ એક બે શબ્દો બોલાઈ ગયા એમાં આટલું બધું આક્રોશ થવાનું કારણ? ચૂપ રહે ગોદડવાળા. તને યાદ રહે કે હું રામ વાળો? અરે જે વટને ખાતર વાવડી ગામને છોડી અરે વટને ખાતર સદાઓને દેખતી આંખે મરવા દીધા એ રામ વાળો બધું જ સહન કરે પરંતુ પોતાના વટનું અપમાન ક્યારેય સહન નહીં કરે. મેરું આગળ આવ. કહે કે આ બેનના દાગીના લૂંટવાનું તે જ શીખવાડ્યું હતું કે? હા બાપુ, તે શિખામણ મેં જ આપી હતી. પરંતુ શા માટે? કારણ એ જ કે ખીચામાં ખર્ચી ફૂટી ગઈ હતી એટલા માટે. અરે તો પછી આ ગીરના ધીંગા ગામ ક્યાં ઓછા હતા કે આવા ચકલાના માળા જૂથવા બેઠા છો? આજ ભૂલ થઈ ગઈ માટે માફ કરો. હવે આવી ભૂલ નહીં કરું. મેરું તું સોગંદ ખાઈને કહે છે? મારે કુળદેવીને સોગંદ ખાઈને કહું છું. ગોદડવાળા, તારો શું જવાબ છે? એ કે રામની તલવાર આ હિંસાનો અધિકાર છે. અને પ્રયત્નિત કરવા પાપનું મસ્તક ઉભો થા ગોદડવાળા, ઉભો થા. અરે રામની તલવાર કોઈ જલાદની તલવાર નથી કે આવા ઝૂકેલા મસ્તક પર વાર કરે. અરે ફરજદારીને રામ કદાપી ઝૂક્યો નથી. અફરાય અત્યાચાર પર આ રામ કદી ઝૂક્યો નથી. દુશ્મન શરણમાં આવતા એણે દયા છોડી નથી. અરે જીવાડિયા સાહેબ, તમારા જેવા સાથીઓને કોઈના જીવન તોડ્યા નથી. તો રામ તમને જેમ સૂચે ને તેમ તમે કરી શકો છો. હા, જીવો જગતમાં જ્યાં સુધી દગો કોઈથી કરશો નહીં. અરે પરનાર માની માતાને આડા કદમ ભરશો નહીં. પરમાર્થ માટે પ્રાણ દેજો, પાછળ કદમ ભરશો નહીં. અરે કાઠી તણી જે ટેક છે એ ટેકને કદી ચૂકશો નહીં. મારો ઇન્સાફ એ જ કે તારે દગાબાજી અને પ્રપંચના ખેલ હરીથી બંધ કર. મારી બહેન આગળ આવ. મારી બહેન મારા સાથીઓથી થયેલી ભૂલ માટે આ રામવાળો ક્ષમા માંગે છે અને આજથી તમને મારી ધર્મની માનેલ બેન માને છે અને એક ભાઈ તરીકે લે બહેન, આ રામવાળો તને વીર પસલી આપે છે. જુગ જુગ જીવો મારા ભાઈ રામવાળા, જુગ જુગ જીવો. હે ગોકુળ અમને ગમતું નથી.
વાલો એ હરજુન રે અરે તો સુધરે કરાયો સામરા અમે હે મૈયા રે હે બોકુર જમુના ને એ કાઠે પાઈ જમુના ને કાઠે Oh
યમુનાના એ પાણી ગયા તારે આના જોયા Yeah.
વાવડીના કાઠીઓ તો હવે કાળો ઘેર બતાવ્યો છે. તે દિવસે સુબેદારની બેદરકારીથી રામવાળાને બદલે રાઠોડબાને ગોળી લાગી અને ત્યારથી આખું ગામ મુસ્કરાઈ ગયું છે. અને વળી મેં સાંભળ્યું છે કે રામવાળાનું બારવટું ન તૂટે ને તે માટે તેને કોઈ ગામમાંથી મદદ મળી રહી છે. બધો જ જાણો છો સાહેબ, એટલા માટે તો લોહીનું પાણી કરી રહ્યો છું. પણ સાહેબ મારો બચાવ. ડોસા પટેલ, તમારો બચાવ હવે મુશ્કેલ બન્યો છે. એક જ દાખલા ઉપરથી મને લાગે છે કે કાઠીઓ સામે કદાચ તોપો ગોઠવવામાં આવે ને તો પણ તમારું લોહી રેડિયા સિવાય રહેવાનું નથી. તો હવે સાહેબ મારે શું કરવું? ડોસા પટેલ, આજે તમારે ફક્ત બે કામ કરવાના છે. પહેલું કે તમારી પાસે જે વસૂલાતના 3000 રૂપિયા પડ્યા છે ને તે કોઈ પણ યુક્તિથી બહાર ગામ મોકલી દો. અને બીજું કે આ વાવડી છોડી અને તમારે અમરેલી પહોંચી જવું પડશે. તે સિવાય તમારો બચાવ થઈ શકશે નહીં. અરે સાહેબ, આવા સમયમાં જો મારું ઘર છોડું ને તો મારું આખું કુટુંબ ફફડીને મરી જાય સાહેબ. તો ડોસા પટેલ, સમજી લ્યો કે તમને તમારો કાળ ઘેરી વળ્યો છે. રામવાળોએ વાવડી ગામના જાપે જાસા ચીઠી બાંધી છે. તો આજે નહીં તો કાલે જરૂર વાવડી ગામ ઉપર છાપો મારશે અને એ પણ ફક્ત તમારી જ ખાતર. અરે સાહેબ, આપને આવા શબ્દો બોલવા ન જોઈએ. અરે મેં જે કાંઈ કર્યું ને તે આ રાજના હિત માટે કર્યું. અરે મારી પટલાઈ પણ આ રાજના હિત માટે કર્યું. અરે આપે સત્તાથી સમજદાર છો તો એ રામવાળાને પકડવા અથવા તો તેને ઠાર કરવા માટે હુકમ આપો અને થોડા ઘણા પોલીસ આપો તો તાકાત છે રામવાળાની કે મારી સામે આંખ પણ ઊંચી કરી શકે. શાબાશ ડોસા પટેલ. પરંતુ ડોસા પટેલ, મેં સાંભળ્યું છે કે રામવાળાનું બારવટું ન તૂટે ને તે માટે તેને ગામમાંથી કોઈ મદદ મળી રહી છે. એ મારા ધ્યાનથી બહાર નથી સાહેબ, પરંતુ લાચાર છું કે મારી પાસે સત્તા નથી. નહીં તો એકને વેણીને ગોતે લઉં અને સજા કરાવું. અરે સાહેબ, આપ મને હુકમ આપો પછી જોઈ લ્યો કે ડોસા પટેલ કઈ માટીમાંથી ઘડાયેલો માનવી છે. તો ડોસા પટેલ, આજથી હું તમને હુકમ કરું છું અને અમલદારની બધી જ સજા હું તમને સોંપું છું. રામવાળાને મદદ કરનાર એક એક માણસને પકડી અને અમરેલીની જેલ ભેગા કરો અને એને બતાવો કે પોલીસની સજા શું છે. એનું એને ભાન કરાવો. આજે હું મારી તમામ પોલીસ પાર્ટીને તમારી પાસે મૂકીને જાઉં છું. ડાક એવી બેસાડો પ્રજા સર્વ થરથરી ઉઠે. મદદગાર સૌ રામના કમી. અરે બસ હવે કોની તાકાત છે કે આ વાવડી ગામની એક પણ કાકડી હલાવી શકે? અરે કોની તાકાત છે કે આ ડોસા પટેલ સામે ઊંચી આંખ પણ કરી શકે? અરે રામવાળાને મદદ કરને કાયદાના બહાના તળે પીસી નાખી. અરે ને રોટલા પૂરા પાડવાના કાંડા કાપી નાખીશ. અરે કાઠીઓને કામ છોડાવીશ અને જેલ ભેગા કરીશ. અરે ઈચ્છા મારા હૃદયની આજ પૂરી થાય છે. અરે હુકમ મારા સાંભળી કોણ સામે થાય છે? અરે વિફરેલા છે વાઘ ત્યાં શિયાળના સાપ બહાર છે. અરે બતાવીશ હું જગતને કે ગુનેગારના સાપ હાલ થાય છે. સુબા સાહેબના હુકમ મને શું આજ્ઞા છે? જાઓ, ગામના રક્ષણ માટે તૈયાર રહો અને બહારવટીની બાતમી મેળવો. અને હા, રાતના સમયે કોઈ પણ પ્રજાજનને ગામમાં અંદર આવવા દેવા નહીં. અને મોડી રાતે કોઈ પણ આવે તો તેને સવાર સુધી અટકાયતમાં રાખવા. અને હા, એ રામવાળાને રોટલા પૂરા પાડનાર અને તેની જીભની માનેલ બહેન એ સાધુડીને અત્યારે જ મારી પાસે લાવો. અરે મારું અપમાન કરનાર એ સાધુડી કે જેને પ્રજામાં મારી ઇજ્જત હલકી કરી અને ગામમાં મારા પાપ જાહેર કર્યા તેનો આજે વ્યાજ સહિતનો બદલો વાળીશ અને બતાવીશ કે આ ડોસા પટેલનો હુકમ કેટલો ભયંકર છે. જો પટેલ સાહેબ, આ રહી તે સાધુડી અને મને શું હુકમ છે? જાઓ, આરામ કરો અને રાતના વખતે હોશિયાર થઈને રહેજો. એવી આજ્ઞા. કેમ રામી મોટી ભક્તાણી થઈ આખા ગામને ધૂતે છે ધુધારી. અરે આજ મારા હાથમાં બરાબર આવી છે. અરે તે દિવસે ગામના ચોરે મને ઉઘાડો પાડ્યો. અરે મારી બદનામી કરી. આજ હવે તમે કોણ છોડાવશે? ડોસા પટેલ, મેં કોઈ અંગે તમારા પાપ જાહેર કર્યા નથી કે મેં કોઈ અંગે તમારી બદનામી નથી કરી. અરે તે દિવસે મારો છોકરો બીમાર હતો અને મેં તને બોલાવી હતી. અરે તું કેમ ના આવી અને મારા છોકરાને સારું કેમ ના થયું? ડોસા પટેલ, મેં તમને એમ કીધું હતું હું કોઈ ઈશ્વર નથી. હું તો ફક્ત બીમાર માણસ ઉપરથી પાણી ઉતારીને પીઉં છું. સારું થવું ન થવું ને એ તો મારા ગામના હાથની વાત છે. અરે ચૂપ થા ગુંડનીત. તારા પાપ મારાથી અજાણ્યા નથી. અરે ગામના માણસોને તારે ત્યાં ભેગા કરે છે અને રાત આખી
ભજનના નામે ચામઠા ભેગા કરે છે અને આ કર્મ કરી મોજ શોખ કરે છે કે મારો ડોસા પટેલ ન મારો, હવે બુદ્ધ નિર્દોષ ને ન મારો, હવે આ માર મારાથી સહન થતો નથી, એટલા માટે કહું છું મને ના મારો. પૂરી હાય ગરીબની કદી ખાલી ના જાય, હવે ઢોર કે ચામશે લોહા ભી ભસ્મ હો અરે જાય. મને શ્રાપ આપે છે નીચ. અરે ક્યાં ગયો તારો ધર્મનો ભાઈ રામવાળો? અરે ક્યાં ગયા તારા ગામના લોકો? બોલો બોલો, કોણ છે તમે? છોડાવના. હા હા ડોસા પટેલ, હું તમને શ્રાપ આપું છું. જે જગ્યાએ મને માર પડે છે ને એ જગ્યાએ તમારું કમોદ થશે એવો આ પ્રભુડીનો તમને શ્રાપ છે. અરે તારા શ્રાપની હું પરવા નથી કરતો. અરે કોણ છે આજે? હાજર છું બાપુ. અરે કોણ? મારો પુત્ર અર્જુન. તો જા અત્યારે ઉતારે જઈ પોલીસને બોલાવી લાવ અને રાવણને રોટલા પૂરા પડનાર સાધુડીને હાથ કરી પહેરાવી અમરેલીની જેલ ભેગી કરો. જાઉં છું બાપુ, પણ વાડીએ મને ખબર મળી આવી છે કે પાછળના ડુંગરમાં રામવાળો આવ્યો છે, એટલે કહેતા રહેજો કે તમને ખબર છે. એટલે શું રામવાળો આવી પહોંચ્યો? કાંઈ વાંધો નહીં. આહા ડોસા પટેલ, તારો કાળ રામ વાળો આવી પહોંચ્યો. અરે ભમે છે મોત તારું, હવે હૃદયમાં રાખજે હિંમત. અરે તારી અને મારી મર્દાનગીની આ મેદાનમાં થશે કિંમત. જા મારી બહેન, હું પણ જોઉં છું કે તને અહીંથી કોણ અટકાવી શકે છે. અરે ઉગીને ઉભા થતા નાદાન, હુકમ મારો થતા બધી વાર થઈ. અરે હું જોઉં છું કે કોણ મને અહીંથી રોકી શકે. અરે ચૂપ કર ડોસા પટેલ, હવે જગ્યું ભર્યું જરા તો આ કાયા તારી વિંધાઈ જશે. અરે ઓછુંડી આ તલવાર તો હવે જિંદગી પૂરી થઈ જશે. ન મારશો મારા બાપુને ન મારશો. ડોસા પટેલ નો દીકરો અર્જુન, આવ. જો ડોસા પટેલ, તારી નજર સામે જ આજે તારા દીકરાના સહાલ થાય છે. એને ન મારશો રામભાઈ, હજુ બિચારો આશા ભરેલો છે. અરે શું કર્યું? આશા ભર્યો છે. અરે ડોસા પટેલ, જે દિવસે તે અમારી જમીન જાગીર ખાલસા કરાવીને એ દિવસે હું પણ આશા ભર્યો હતો. અરે જે દિવસે અમારી માલ મિલકત જપ્ત કરીને એ દિવસે હું પણ આશા ભર્યો હતો. અરે મને વગર વાકે જેલમાં મોકલ્યો ને એ દિવસે હું પણ આશા ભર્યો જ હતો. માટે ડોસા પટેલ, હવે મારી પાસે જરાય દયાની માંગણી ન કરીશ. હા રામભાઈ, એને ન મારશો. હવે હું જાઉં છું. અરે ક્યાં જશે? મોતના ભૂખમાંથી ઝડપીને હવે તું ક્યાં જશે? અરે કાળના કોળિયામાંથી ઝડપીને હવે તું ક્યાં જશે? અરે તાકાત નથી તારામાં કે આ સાથ છોડી તું જઈ શકે. ઉઠાવ તારી તલવાર. અરે કોણ નાગવાળો? અરે જાઓ પોલીસ પાર્ટીને બોલાવો. કોઈને બોલાવવાની જરૂર નથી. અરે તારા પોલીસ પાર્ટીને જે ભેગા કરી દીધા. આ તો ડોસા પટેલ તારે ત્યાં મહેમાન ગતિ મારવા આવ્યા. અરે કોણ ગોદડવાળો? તો મારે પણ શા માટે કોઈની દયા ખાવી જોઈએ? અરે હું જોઉં છું કે કોણ મને અહીંથી રોકી શકે. ખબરદાર ડોસા પટેલ, જાજ ઉભો રહેજે. આજ તારા બાપના ગળા ફૂટી જશે. દુનિયા જોગાવી ખૂબ, આજ તું ખોટ ચૂકી જઈ. અરે કોણ મને રબારી? અરે ગામના ઘોર ચાલીને પેટ ભરનાર આજ મારી સામે હથિયાર લઈને ઊભા છે. અરે હા ડોસા પટેલ, આજે આ રામ વાળો તારે ત્યાં મહેમાન ગતિ માણવા આવ્યો છે. બોલાવ તારી પોલીસ પાર્ટીને બોલાવ. અરે બોલાવ તારા હિમાયતીઓને. ડોસા પટેલ, હવે તારી જિંદગીના છેલ્લા દિવસો આવી ગયા છે. માટે ભગવાનનું ભજન કરવા માંડ અને એની પહેલા લે આ તારા દીકરાના હાથ. અરે જેના માટે મેં કાળા ધોળા કર્યા, જેના માટે મેં મારી ગામની લાકડી પ્રજાને રજાડી, અરે તેના આજ આ હાલ થયા. અરે કેમ ડોસા પટેલ, હવે તને દયા આવે છે? અરે જે દિવસે તે અમારી જમીન જાગીર ખાલસા કરાવી, અમને ભૂખે માર્યા હતા ને, આજે એક ભૂખને શાંત કરવા આવ્યો છું. ડોસા પટેલ, આ મારી તલવારને તારા રુધિરથી રંગીશ ને ત્યારે જ સ્વર્ગમાં ગયેલ મારા માતા પિતાના હૃદયને શાંતિ થશે. અરે ડોસા પટેલ, તારું માથું કાપી અને આજે વાવડી ગામના તોરણે બાંધીશ ને ત્યારે જ મારી ટેક પૂરી થશે. એટલું યાદ રાખજે રામવાળા કે જે આ ડોસો પટેલ પોતાના હાથથી માટલા ઘડી શકે ને તે સમય આવે ને ત્યારે તલવાર પણ ચલાવી જાણે છે. ડોસા પટેલ, ખુશીથી ઉઠાવ. આજ પણ તને પણ બતાવી દઉં કે આ કાઠીઓની તલવારમાં કેટલી તાકાત હોય છે. અરે પુત્રના મોત માટે જજુમેસા રણ મેદાનોમાં અરે મસ્તક કપાય ભલે મારું, પણ જજુમેસા મેદાનમાં અરે જીતશું કે હારશું
પણ છોડશું નહીં આ મેદાન અને મોત કેરો બદલો લેવા જજો મે સમ મેદાનમાં તો મર્દ બચ્ચો હોય તો સાહેબ પણ મેદાનમાં, અરે પાણી બતાવવું હોય તો આ તલવાર તુજ હાથમાં, અરે બિના રે તો બીજા લડે આ તલવાર કેરા પઠાનમાં. હોશિયાર ભાઈ આ ડોસા પટેલ નું માથું ઉતારી અને વાવડી ગામના જાપે બાંધો. આજે રામ વાલાનું વેર પૂરું થયું. ભાઈ હજી તો આપણે આ એક ડોસા પટેલ ને માર્યો છે, પણ આવા હજારો હજી ડોસા પટેલ આ જગતમાં જીવિત છે કે જે વ્યાજ પેટે ગરીબના મોઢામાંથી કોળીઓ છીનવી લે છે. એવા એક એક અમલદારને મારો અને હવે આપણી બીજી લૂંટ એ પાનાચંદ શેઠનું ઘર છે. જય સુરતદેવ. એ બેનો દાયરોની નાટક બાકી જેવો પૂરું નથી ગયો છે. ડોહા પટેલે માર લીધું નાટક પૂરું નથી હજી ઘણો બાકી છે. બેહો ભાઈ બેહો. એ સાંભળો સાંભળો, મને હમણાં ખબર પડી છે કે ગામમાં બારવટી આવી ગયા છે એટલે મારે બધું અત્યારે જ સાચવવું જોશે. મહેતા, એ મહેતા ક્યાં મરી ગયો? અરે શેઠ હું બરાડા માણસ છું, બોલો ને આર્યો. ક્યાં ગુડાડો તો? અમરેલી કઈ વાવડ પગાડ્યા કે નહીં? અરે શેઠ માણસને કાગળ મોકલી દીધું છે, ગયા છે. તો આ લાલ આ બધી ઘર વખરી ને સોનાના દાગીના ને આ બધા જૂના ચોપડા સકેલવા લાગે એટલે જેટલું બચે એટલું તો બચાવી લઈએ. શેઠ સાહેબ આવે. હે કોણ આવે છે? શેઠ સાહેબ આવે. અરે પણ જરાક નિરાંતતા બોલ, તે તો મને આવ વિવરાઈ દીધો. મને એમ થયું 12 વાગે આવી ગયા કે શું? આવો આવો સાહેબ, તમારી જ વાટ જોતા હતા. હા શેઠ, જામવાળાના માણસો અહીં સુધી પહોંચી ગયા. હા, ગામના સીમાડે તો ભોગી ગયા છે, એવા વાવડ થઈ ગયા છે એટલે તો સાહેબ તમારી જરૂર પડે. અને એમાં પણ રામવાળાનો માણસ મેરો રબારી એમ કહી ગયો છે કે 10,000 રૂપિયા તૈયાર રાખજો ને તમને ભડાકે દઈ દેશું. એટલે શું બારવટિયા એમ સમજે છે કે આ ખેતર ઘણી વગરનું છે અને વળી પૈસા બારવટિયાઓને શું કરવા? એ 10,000. એ એમ કહેતા હતા કે ગામમાં કોકની જાન આવે છે તો ને ફેરામણી આપવાની છે એટલા માટે કહી ગયા છે કે 10,000 રૂપિયા તૈયાર રાખજો. અરે વાહ, કોકના પૈસે ફેરવણી અને છોકરો તો કોકનો પડે. હું પણ સાહેબ એ જ કહેવા માંગુ છું કે છોકરો કોકનો ભણે ને પૈસા તો એમાં મારા જાય છે. હવે કહો કે તમારે મદદ શું જોઈએ છે? હવે સાહેબ બધી માલ મિલકત ને બધું હવે સાહેબ તમારા જ હાથમાં છે. તો એ જણાવો કે તમારે માલ મિલકતમાં શું છે, કારણ કે નોંધ કર્યા સિવાય અમને ખબર ના પડે કે તમારો ભાઈઓમાં દુકાળી ગયો. માલ મિલકતમાં તો થોડીક રોકડી રકમ છે, સોનાના દાગીના છે ને બાપ દાદાનો જૂનો પેટારો છે, એમાં થોડોક માલ પડ્યો છે. તો એ પેટાનો અમારે પેલા કબજે કરવો પડશે અને તમારે 200 રૂપિયા આપવાના રહેશે. પણ સાહેબ 200 રૂપિયા અમે કેવાય ને આપીએ. આ પોલીસ તમારી મદદે આવી છે તો તેને રાજી તો કરવી પડે ને. પોલીસ ને તો તમને સાહેબ સરકાર પગાર આપે જ છે. તો એ ચા પાણીના તો આપવા પડે ને. તો તમારા કરતા તો 12 વટિયા સારા, એક ઝટકે લૂટી જાય ને તમે તો છૂટક છૂટક અમને મારી નાખો છો. તો પછી એને આવવા દો, જ્યાં તમારો માલ જવા બેઠો છે તો પછી એને રોકે કોણ? અને હું તો એમ કહું છું કે ઘર બહાર ના ખાય એના કરતા અમે ઘર ના ખાઈ એમાં ખોટું શું છે? હા જવાદાર, તમારા જેવા જ્યાં ઘરના ઘર લૂટતા હોય ને ત્યાં જ રેતના દૂર ભાગ્ય રહે છે. અરે બાપ રે, આ કોણ? આ તો રામવાળાના માણસો. હા હા, તારા બાપ રામવાળાના માણસો. મગરભાઈ તમે એટલે શેઠને સાથ સાથ રાખી એટલે ઘરની તલાશી લ્યો અને કિંમતી વસ્તુને કબજે કરો. ત્યારે હું એ જાઉં ને બાપુ. અરે તું ક્યાંય જાય? તને તો તારું નાક કાપી તને ધક્કો બજાવવાનો છે. પણ બાપુ અહીંયા તો ઘણા જ નમતા છે. એમાં એક તારો વધારો કરવાનો છે. પેલું લાવ છરી લાવ. બચાવો મને, કોઈ બચાવો. અરે આ કોણ? દેવશંકર જેલનો જમાદાર? અરે રામભાઈ, એ જેલનો જમાદાર નથી. અરે મોટો અમલદાર બની તે આપણને પકડવા માટે અહીંયા. શું કહ્યું? મોટો અમલદાર? ના ના બાપુ, આ તમે કેવી વાત કરો છો? મને તો ઉપલી અમારે ત્યારે કામ કર્યો છે કે 2-4 માણસો લઈને જા. આ તો તમે થોડા વહેલા આવી ગયા, નહીં તો ગોગુલોટી હું તો ત્યારનો સુઈ જવા. જમાદાર
હવે જો મારા માર્ગમાં આવ્યો છે ને તો જાનથી મારી નાખીશ. ના આવું બાપુ ના આવું તમારા મારો ક્યારે ન આવું. હવે તો તમે જેમ કહેશો ને એમ જ થશે. બેસી જા બાજુ પર. રામભાઈ કોલેજલ શેઠી તમામ કિંમતી ચીજ વસ્તુ કબજે કરી લીધી પણ હજી એક પેટાળો બાકી છે. અરે શું કહ્યું? પેટારો બાકી છે? મેરુ સામે શું જુઓ છો? તોડી નાખો પેટારાને. હમણાં જ તોડી નાખો બાપુ. બાપુ આ ડાળામાં તો કાટ લાગી ગયો છે એટલે ઉઘડતા નથી. અરે શું કહ્યું મેરુ? તારામાં કાટ લાગી ગયો છે? બાજુ પર હટી જા મેરુ. મારા પગની એક જ લાતે આ પેટારો જમીન દોસ્ત થશે. રામભાઈ આ શું તારા પગમાં લોહી નીકળે છે. એનું જા જલ્દી પાટો બાંધ. નહીં નાખાય. પાટો લાવવાની કોઈ જરૂર નથી. જાઓ ગામની બહેન દીકરીઓને બોલાવો અને એને પહેરામણી આપો. આજે તો આનંદનો દિવસ છે. મને લાગે છે કે મોકરે પવાર સાહેબ છે. અરે શું કહ્યું ગોદરભાઈ? ફોજ આવી પહોંચી છે. કોઈ પરવા નહીં. અરે આ શું? મારા પગમાં ચેતન નથી. રામભાઈ ગભરાવાની કઈ જરૂર નથી. તમે મારી કાંધે બેસી જાઓ એટલે તમને સહી સલામત મોબોરિયા ગાડા સુધી પહોંચાડી દઉં. હા ભાઈ મેરું એમ જ થશે. ગોદરભાઈ ફોજને રોકી રાખવાનું કામ હું તમને સોંપું છું. હવે જો જીવતા રહેશું તો મળશું એ બોરિયા ગાળે. નહીંતર હવે આ રામ વાળાના છેલ્લા રામ રામ. ખબરદાર એક પણ મહારાટીઓ ઝટકવો ન જોઈએ. સાહેબ બાલવાટીઓને જીવતા પકડવા એક તમારે નાની બાનું ઘર નથી. અને હાથમાં સમાજ ઉપાડી હોય તો આવો મેદાનમાં. અરે આટલું બધું અભિમાન. ભાઈ નાથ નામને જરૂરથી સંદેશો આપજે કે મેં ઉપર મને શંકા છે અને આપણા 3 જણા ઉપર દગો જરૂરથી રમશે. ભાઈ આ રામભાઈને સંદેશો જરૂર પહોંચાડીશ. અરે આ હણમતિયાની લૂંટ વસમી પડી ગઈ રામને. ભાંગ્યો પટારો જ્યારથી ખોટ પડી ગઈ રામને. વેદના વધી ગઈ આ પગની. પરવશ બની ગઈ જિંદગી. હવે તો નક્કી થાય છે કે આજ પૂરી જ થવાની આ જિંદગી. અરે રામભાઈ હિંમત હારવાની કઈ જરૂર નથી. અરે મુસીબત તો મઢ ઉપર હોય છે, ના મઢ ઉપર નહીં. કહો નાગભાઈ, ગોદડવાળાએ શું સંદેશ મોકલ્યો છે? રામભાઈ ગોદડવાળાએ સંદેશો મોકલ્યો છે કે રામવાળાનો સાથી મેરો રબારી જુનાગઢની કચેરીમાં આવતો જતો થઈ ગયો છે અને મોકો મળશે ને કે જરૂર આપણે પકડાઈ દેશે. અરે નહીં નાગભાઈ, આ તમે શું કહો છો? મેરો આજે 15 દિવસથી મારો રક્ષક બની અને મને ગીરને ગાળે ગાળે ફેરવી રહ્યો છે. એ મેરો મારી હારે ક્યારેય દગો નહીં કરે. જોર કહી ઠેકડી કરનાર નાગવાડા સંભાળા મેરુનો વાસ. અરે કોણ? મેરો નીચ ડગાખોર. બસ રામવાડા ત્યાં જ ઉભો રહેજે. રાજા છું કે તને પકડાવવા માટે મેં ઇનામ લીધું છે. અરે ખુદલ, હું પણ લાચાર છું કે મારાથી ઉઠી શકાતું નથી. નહીંતર તારી ખબર તો હમણાં જ લઈ નાખત. અરે ખબર લેવી હોય તો આવતા ભવે લેજે. હજુ પણ કહું છું કે ભાગવું હોય તો
ભાગવા મળ્યો. મેરુ આખરે જાત પર ગયો ખરો, અરે ખુદલાઈ કરી ચાલ્યો ગયો, અને ન ભાઈ મેં તમારું કહેવું ન માન્યું. અત્યારે તો આ સહન કરવું રહ્યું, હોય હમણાં જ આવી પહોંચશે. અરે ક્યાં છે રામવાળો? અરે આ તો મરેલો પડ્યો છે. સાહેબ, એ રામવાળો નથી, એ તો નાગવાળો છે. રામવાળો તો સ્વામીની બફરમાં ભરાયો છે. તો પછી એને પકડવો સી રીતે? એ સીધી રીતે માને તેવો નથી. સ્વામીની તે સીધી રીતે માને તેવો નથી. તે સારા જંગલમાં લગાવો આગ, ચારે તરફ અબડો અકળાઈને બહાર આવશે. હવાલદાર, લગાવો તારે તરફ આગ. રામવાળા બહાર નીકળ, નહીં તો હમણાં જ આગની જ્વાળામાં લપેટાઈ જાય. એ સુરજ દાદા, આજ તું મારી કેવી કપરી કસોટી કરી રહ્યો છે. અરે ભાઈ જેવા સાથીએ મને દગો દીધો, અરે મારા પગે મને દગો દીધો. આજે તો એક જ પગ છે, બંદૂકમાં પણ એક જ ગોળી છે. અરે પણ મોતથી ડરે એ તો ના મળ, પણ બંદૂક ક્યારે મોતને ભેટવા હંમેશા તૈયાર જ રહે છે. આજ તો જોઈ લઉં કે દુશ્મનોમાં કેટલી તાકાત હોય છે. જય સૂરજદેવ. સાક્ષી, શું જોઈ રહ્યા છો? ગોળી માર. અરે સાહેબ, આ તમે શું કર્યું? રામવાળાને મારવાની જરૂર નહોતી, એને તો જીવતો પકડવાનો હતો. અરે કોઈને જીવ તો પકડવાની જરૂર નથી. અરે આ શું રામવાળાનું મૃત્યુ? તો અરે સાહેબ, હું રામવાળાનો માફીનો ઓર્ડર લઈને આવ્યો છું, પરંતુ અફસોસ કે અહીંયા તો રામવાળાનું મૃત્યુ. વટનો રાખણ હાર, વાડા ખોડનો બેટલો, ગોતું વન મજાર, વાવડ દ્યો વાડાના. મારો ભાઈ રામ ક્યાં છે? કેમ કોઈ બોલતું નથી? મેરુ, મારા ભાઈના સાથીદાર, કણ મારો ભાઈ રામ ક્યાં છે? અરે લાખુ, આ રહ્યો તારો ભાઈ રામ. અરે વીરા! બહેન લાખુ, આ મેરુના ઘૂંટણ પરથી તારો ભાઈ રામ મરાણો છે. તમારા ભાઈ ઉપર એક કુટલાઈ કરી. અરે કુટલ મેરુ, હું તને જીવતો નહીં છોડું. મારી હાજરીમાં સાહેબ, એ રામવાણીની બહેન લાખુ છે. નામદાર ગાયકવાડ સરકારે જે મને કાગળો આપ્યા છે ને, તેમની બહેન લાખુને હું સુપૃત કરું છું. લ્યો બહેન, આ તમારા બાપ દાદાના કાગળો લઈ લ્યો બહેન. સાહેબ, મારો ભાઈ તો આજે જતો રહ્યો. મારા જમીન કાગળિયાને શું કરવા સાહેબ? સાહેબ, હું આપની આ મહેરબાનીને પાછી વાળું છું. બહેન લાખુ, શાંત થાવ અને આ કાગળો લઈ લ્યો બહેન. નહીં સાહેબ, મારા માટે માત્ર હવે એક જ માર્ગ બાકી છે, અને એ કે જોવું અને રોવું. અરે વીર પસલી આપનારો ભાઈ આજે વાટે પડ્યો, અરે રાખડીનો હાથ બાંધનાર હાથ આજે હેઠે પડ્યો, અરે ખમા કરી બોલાવવાના ઉમકડા આજે જતા રહ્યા. હવે તો બહેન માટે ભાઈ રામના હૃદય જ બાકી રહ્યા. અરે ભાઈ મને મોહ ભરે. અરે રે બેની મારે ગત જાય, પણ નાનપણમાં જેનો માવતર મરે. અરે રે ક્યારે દિશા ના એવી સુની રે દેવી સુના
મારી ચાલો સર્વે હથિયાર ચુકાવી અને વીર રામવાળાના આત્માને શાંતિ મળે તમારે સેલ્યુટ